સંસદનું ચોમાસું સત્ર શરૂ પીએમ મોદીએ ચર્ચાની અપીલ કરી વિપક્ષ અનેક મુદ્દાઓ સરકારને ઘેરશે જ દિવસે હોબાળા સંકેત જનતા મંતરમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ ઘણા લોકોના માથા ફૂટ્યા બેરિકેડિંગ તોડીને પાર્લામેન્ટ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા દીપ્તિએ કહ્યું અમને કોઈ રોકી શકશે નહીં સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ પેપર લીક રામ મંદિરમાં દાન ચોરી હોબાળાની શક્યતા રાજ્યસભામાં અમિત શાહ વંદે માતરમ સંબંધિત બિલ રજૂ કરશે તસ્લીમા નસરીન 19 વર્ષ બાદ કોલકાતા જશે 20 ઓગસ્ટે 2 દિવસની મુલાકાત પ્રવાસને લઈને રાજકીય ગરમાવો વિપક્ષે ભાજપ આરએસએસ પર કર્યા આક્ષેપ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા ત્રીજો દિવસે પણ બંધ ભૂસ્ખલનના ખતરાને પગલે કટ્ટારામાં હજારો શ્રદ્ધાળુ અટવાયા વિદેશી જ્યારે અમેરિકાના ઈરાન પર સતત હુમલા તબરીઝ મિસાઇલ કોલ્ડમાં આગ ઇરાક અને અમેરિકન સૈનિક મોતથી તણાવ વધ્યો ભારતે ઈરાન માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી નાગરિકોને બિન પ્રવાસ જરૂરી પ્રવાસ ટાળવા રહેવા લોકોને સાવચેત કર્યા રશિયાના યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનનો મોટો દાવો રશિયાના 5 લાખ સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું હોવાનો દાવો ઇઝરાયેલમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ ગાઝા અને શુદ્ધ ઈરાન તણાવ સાથે વચ્ચે સંસદમાં પસાર થયેલા કાયદાને લઈને ચર્ચા તેજ સ્પેન અને અર્જેન્ટિનાને 10-થી હરાવીને ફૂટબોલ વર્લ્ડ કપનો બીજો ખિતાબ જીત્યો મજબૂત ડિફેન્સ અને શાનદાર ટીમવર્કથી સ્પેન ટુર્નામેન્ટમાં દબદબો જડાવ્યો ઇંગ્લેન્ડ સામે ત્રીજી મેચ વનડેમાં ભારત 27 રને હાર્યું શુભનમ ગિલે છેલ્લી ઓવરમાં બોલિંગ હારનું કારણ ગણાવ્યું અમદાવાદની ધુમાની સોસાયટીમાં દીપડો ઘૂસતો લોકોમાં રોષ ભયનો માહોલ અને કાંકરિયા જૂની ટીમ પકડવાની કામગીરી શરૂ મહાનગર સુરત જ્યારે એને કૌભાંડમાં સુરેન્દ્રનગર એને કૌભાંડમાં કલેક્ટર પીએ અને નાયબ મામલતદાર ટીએ 1.34 કરોડ રૂપિયાની હેરાફેરી હતી 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપી સાથે સુરત પરમાણુ પોલીસ એન્કાઉન્ટરમાં મોત પોલીસ દ્વારા હુમલાવાર સ્વ બચાવમાં કાર્યવાહી કરાઈ રાજકોટમાં પૈસાના વિવાદે જ્યારે લીધો જીવ લેતીના ઝઘડામાં હત્યા 2 ઘાયલ મારામારી કેદ લોહિયાળ બની ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને મેસેન્જરના વૈશ્વિક ટેકનિકલ ખામી સર્જાઈ 2 કલાક બાદ સર્વિસ શરૂ થઈ જેના કારણે હજુ સ્પષ્ટ નથી બજારોમાં ઘટાડો ચાલુ છે સેન્સેક્સ 450 પોઈન્ટ નીચે નિફ્ટી 100 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે રિયાલિટી શેરમાં વેચાણનું દબાણ કેન્દ્રિત છે કાચા તેલમાં તેજી તો સોનાના ભાવમાં ઘટાડો યથાવત 20 જુલાઈથી વૈશ્વિક ઘરેલું બજારમાં સોનું ફરી સસ્તું થયું રામાયણમાં રવિ દુબે ભગવાન લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે પતિના આ રૂપને જોઈને સરગુણ મહેતા ભાવુક થઈને તેણે સોશિયલ મીડિયા પર લાગણીસભર પોસ્ટ કરી ટીવી એક્ટ્રેસ ઈવા ગ્રોવરે લગ્ન જીવન અંગે મોટો ખુલાસો કર્યો તેણે જણાવ્યું કે લગ્ન દરમિયાન વર્ષો સુધી હિંસા અને મારપીટ સહન કરી હતી ખુલાસાથી કે ફેન્સ પણ ચોંકી ઉઠ્યા સુરતમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કલેક્ટરે આવેદનપત્ર અપાયું સોનમ વાંગચુકના સમર્થનમાં યોજાયેલા વિરોધ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ સરબંડા ગામમાં કથિત ગેરકાયદેસર રેતી ખનન અને ગ્રામજનોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો નદી અને પર્યાવરણને બચાવવા કડક કાર્યવાહીની માંગ માંડવીના બીજેપી પરિવાર વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો વાયરલ વિવાદ સર્જાયો આ મામલે વધતા એડમિનનું આખું ગ્રુપ ડિલીટ કરેલું
ગાંધીધામમાં 3 બાળકોની માતાના મોત બાદ પરિવારના ગંભીર આક્ષેપો સામે આવ્યા. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી. જૂનાગઢમાં ગિરનાર યાત્રા માટે QR રજીસ્ટ્રેશન ફરજિયાત. સિંહ હુમલા બાદ તંત્રનો મોટો નિર્ણય. એક જ દિવસમાં 9,009 યાત્રિકોનું રજીસ્ટ્રેશન.